जय श्री राम। आज बात करवी छे शबरीना बोर। राम आएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। આવી ઉત્તમ નિષ્ઠાને કારણે રામ શબરીના ઘરે ગયા હતા. વૃદ્ધ શબરી ખૂબ આનંદિત થઈ જાય છે. ભગવાન રામને પોતાની કુટીરની અંદર લઈ આવે છે અને તેમને બોર આપે છે. અને બોર એમ જ નથી આપતી, તે બોરને ચાખી લે છે અને ચાખ્યા પછી એ બોર ખાટું ન હોય ને તો ભગવાન રામને આપે છે. લક્ષ્મણજીને ગુસ્સો ચડે છે કે આવા એઠા બોર ભગવાનને ખવડાવે, આથી તેમનું મોઢું બગડી જાય છે. ત્યારે ભગવાન તેમની મનસ્થિતિ સમજી જાય છે અને કહે છે કે લક્ષ્મણ, આ બોર તું ચાખી તો જો. અને એ લક્ષ્મણે એક બોર ખાધું ત્યારે એમને થયું કે ઓહ, કેટલા મીઠા બોર છે. અને એ પણ રામની સાથે બોર ખાવા લાગે છે. એની અંદર પ્રેમ ભરેલો હતો, આથી એ બોર ખૂબ મીઠા હતા. ભગવાન રામ શબરીના ઘરે આવ્યા એટલે આખા જંગલની અંદર ચર્ચા થતી હતી કે એક અભણ શબરી અને એને ઘરે ભગવાન આવ્યા. આપણે તો કેટલા સમયથી જપ તપ ધ્યાન કરીએ છીએ, તો ભગવાન રામ મારા ઘરે તો ન આવ્યા. આવી ઋષિ અને એ આશ્રમવાસીઓની ચર્ચા હતી. એ બધા ચર્ચા કરતા કરતા એ ચર્ચા માતંગ ઋષિ પાસે પહોંચી ગઈ. આથી માતંગ ઋષિએ એ બધા આશ્રમવાસીઓને બોલાવ્યા અને કહ્યું કે જુઓ, ભગવાન મેળવવા માટે ભણવું કંઈ જરૂરી નથી, પરંતુ તમને ખબર છે, શબરી જ્યારે નાની હતી ને ત્યારથી જ તેમની દિનચર્યા જુઓ. સવારમાં એ વહેલી જાગે, આખો જ રસ્તો એ સાફ કરી નાખે, તેમાં સરસ મજાનું પાણી છાંટી દે અને ફૂલો ગોઠવી દે અને ભગવાનની રાહ જુએ કે મારા ભગવાન આજ આવશે. પરંતુ જ્યારે દિવસ આથમે ત્યારે ભગવાન આવતા નથી, છતાં એ મૂંઝાતી નથી અને બીજા દિવસે ફરી વખત વહેલી ઉઠે છે. ફરી વખત એ જ કાર્ય એ કરે છે. રસ્તાને સાફ કરે, ફરી વખત ફૂલો ગોઠવે, પાણી છાંટે અને ભગવાનની રાહ જુએ અને દરરોજ નવા જ ફૂલોથી રસ્તો શણગારે. એમ કરતાં કરતાં એ નાનીમાંથી યુવાન થઈ અને યુવાનમાંથી વૃદ્ધ થઈ, ત્યાં સુધી એમને રસ્તાને એકદમ શણગાર્યો અને એકદમ ચોખ્ખો રાખ્યો. અને તેમની નિષ્ઠા હતી કે ભગવાન એક દિવસ જરૂર આવશે, અને જો ભગવાન આવ્યા હોય ને રસ્તો કાંટાવાળો હોય તો, મારા ભગવાનને પથ્થર વાગે તો. આવી નિષ્ઠાને કારણે એ આજીવન સુધી તેમને રસ્તો સાફ કર્યો છે. એટલે જ ભગવાન એ અભણ શબરીના ઘરે ગયા છે. અને આપણે એક બે દિવસ એના માટે મહેનત કરીએ અને આપણો જીવન ક્રમ તૂટી જાય, નિત્યક્રમ તૂટી જાય અને કાયમી આપણે એ ક્રમ રહેતો નથી, તો ભગવાન ક્યાંથી આવે? આમ શબરીની નિષ્ઠા અને દરરોજ એ રસ્તાને શણગારવાનું કામ ભગવાનને ફરજિયાત ત્યાં આવવું જ પડ્યું. ત્યારે આશ્રમવાસીઓને સમજાણું કે આ નિયમિતતાને કારણે જ ભગવાન આપણને મળે અને એને જ કારણે ભગવાન આપણા ઘરે આવી શકે. અને એ પણ નિષ્ઠાથી ભગવાનની ભક્તિની અંદર લાગી ગયા. વંદન છે આ શબરીને કે જેમને આજીવન ભગવાનની રાહ જોઈ અને અંતે ભગવાન આવ્યા ત્યારે જ તેમને શાંતિ થઈ.